સાથે અને બનાસકાંઠાના સુપ્રસિદ્ધ અને અતિ ચમત્કારિક એવા કટ્ટાવ ધામની અંદર ખાખીજી બાપુની જગ્યાની અંદર અમારા બધાનું સ્વાગત કરું છું। જી હા મિત્રો, ભવ્ય એવું રામજી મંદિર અને તેની સાથે સાથે જે ખાખીજી બાપુની સાથે હજારો શ્રદ્ધાળુઓની ભક્તિ અને શ્રદ્ધા જોડાયેલી છે તેવા ખાખીજી બાપુના મંદિરની અંદર તમારા બધાનું સ્વાગત છે। અને સર્વપ્રથમ આપને બતાવી દઉં કે ખાખીજી મહારાજ કોણ, તો કે કટાવની જગ્યાની અંદર 1885ની અંદર આવેલા અને ત્યાર પછી આ જે આંબલી છે તે આંબલીની નીચે 80 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી, રાત્રે ભજન દ્વારા નિંદ્રા ના આવે તેના માટે કરીને પોતાની ચોટલી આંબલીને બાંધી દેતા અને ત્યાર પછી આંબલીને કહેલું કે બેટા હવે આનાથી તું વધારે વધીશ નહીં, નહીંતર મારી તપસ્યાની અંદર ભંગ પડશે। અને મહાપુરુષના સવાલ માટે કરી અને આંબલી હજી પણ સતત 200 વર્ષ 190 વર્ષ જેવો સમય થયો છે, સતત હજી આવીને આવી બાળકની અવસ્થાની અંદર છે, હજી તે પણ આંબલી વધતી નથી। અને પરમ પૂજ્ય એવા ખાખીજી મહારાજ તે હજારો ભક્તોની મનોકામના સિદ્ધ કરનાર છે। અહીં 18 આલમના લોકો ખાખીજી બાપુને ખૂબ માને છે અને તેમના પરચા એ જગતની અંદર અવિરત પથરાયેલા છે। અને આ તમે આંબલીના દર્શન કરી શકો છો, જે આંબલીના દર્શન જે આંબલીની નીચે સતત 80 વર્ષ સુધી બાપુએ તપસ્યા કરી હતી। જી હા મિત્રો, તો તમે દેખી શકશો આ એ જ પાવનકારી સંતના પગલાં છે જેના દર્શન આજે લાખો લોકો કરે છે। અને સત્વરે કહેવામાં આવે તો 11સના દિવસે અહીં માનવ મહેરામણ ઉમટી પડે છે અને જેના પરિવાર તરફથી અન્ન માટે કરી અને તિથિ બાંધેલી હોય ભોજન માટે તેવા સતત 365 દિવસ સુધી આ કટાવ ધામની સંસ્થા દ્વારા ભોજન પણ ચાલે છે। તેની સાથે સાથે ગાયોને ચાર અને પંખીડાને દાણ પણ ચાલે છે। તો એવા ખાખીજી મહારાજ પરમ પૂજ્ય તે બાપુના પગલાં છે અને સતત 80 વર્ષ સુધી તપસ્યા કરી હતી અને તેમનું જે સત્ય છે, તેમનો ચમત્કાર છે તે આજે પણ આંબલીની સાથે જોડાયેલો છે। જી હા મિત્રો, તો બીજી બાજુ તમે દેખી શકો છો કે પિતૃઓની પાછળ પાણી પાવાનું સંકલ્પ કરેલો હોય છે। કોઈ પણ મૃતદેહની પાછળ કે કોઈ મનની અંદર મનોકામના હોય તો કટાવધામની અંદર પરણાવેલો આ પીંપળો પણ છે જેને બહેનો દ્વારા પાણી પાવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે। અને કટાવધામની આજુબાજુના ગામમાંથી 11સના દિવસે અને અન્ય શુભ દિવસોએ અન્ય લોકો આવી અને ખાસ કરીને આ પીપળાની પૂજા પણ કરે છે અને ત્યાં પાણી પણ ચડાવે છે। મિત્રો, તો શ્રી રામજી ભગવાન અને ખાખીજી મહારાજ બાપુના મંદિરનો પાછળનો વ્યૂ છે, જ્યાં ચબૂતરો છે, જ્યાં દિવસ રાત કબૂતર અને બીજા અન્ય પક્ષીઓ પણ ચણે છે અને તેમને ચણ નાખવામાં આવે છે। અને બીજે પણ ઠેર ઠેર કેટલીય સમાધિઓ અને ચરણ પાદુકાઓ છે, જેના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે કટાવ એ તપસ્યાની ભૂમિ છે, કટાવ એ સંતો અને મહંતોની ભૂમિ છે। તો આ પાછળ જેવી રીતે તમને આગળ વ્યૂ બતાવ્યું એવી રીતે બે અન્ય ચરણ પાદુકાઓ છે, તે શું છે તે આપણે જાણીશું અને ત્યાં પણ ચબૂતરો છે તે આપણે જોઈ શકીશું। હા, આપનું નામ શું? પસાભાઈ માલધારી। હા, તો પસાભાઈ આ બે જે દેખાય છે ચરણ પાદુકા તે કોની છે, કયા સંત? પ્રભુદા ને ભગવાન મહારાજની। હા, એટલે એ ક્યારે થઈ ગયા, કેટલો સમય થયો છે તમને? અમને તો અહીંયા 7 વર્ષ છે, પણ એ તો પહેલાથી લગભગ 40 50 45 વર્ષ પહેલા થઈ ગયા। એટલે બાપુના સમય પછી તરત જ હોય બાપુના સમય તો। અને આ જે પગથિયાની અંદર વધારે ફાળો કોનો છે, તમે અમને કહેતા હતા? સુથાર સમાજનો। સુથાર સમાજનો વધારે ફાળો છે અને સુથાર સમાજનો દર્શન કરવા આવે બધા, અહીં પણ દર્શન કરવા આવે? હા, અહીંયા પણ આવે। સારું સારું। તો વિશ્વકર્મા મંદિરનો વિશ્વકર્માના જે સેવકો રહ્યા ને, સુથાર મિસ્ત્રી, એ બધા અહીંયા જ આવે છે દર્શન કરવા। ઓકે ઓકે। અને શું નામ કીધું તું, ફરી એકવાર કહી દો?
અહીંયા પ્રભુદાસ હા અને ભગવાનદાસ. ઓકે, પ્રભુદાસ મહારાજ અને ભગવાનદાસ મહારાજ આ બંનેની ચરણ પાદુકાઓ પણ અહીં સ્થિત છે, જ્યાં દર્શન કરવા આવેલા તમામ શ્રદ્ધાળુઓ અહીં પણ દર્શન કરવા આવે છે. મિત્રો, તો તમે આ રામજી મંદિર જોયું, જેની અંદર વિશ્વકર્મા ભગવાનનું પણ મંદિર છે, ખાસ ખાકીજી બાપુનું પણ મંદિર છે, પરંતુ ત્યાં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીની મનાઈ છે, માટે અમે તમને નહીં બતાડી શકીએ. પરંતુ જેટલું શક્ય હતું આ કટાવધામના મંદિરને એક્સપ્લોર કરવાનું, એટલું અમે કર્યું છે. અને આ વિડીયોને વધારેથી વધારે લાઈક કરજો અને શેર કરી અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો.